નમસ્તે દોસ્તો, હું છું તમારો દોસ્ત યશ કુમાર સોજિત્રા, સોશિયલ ઇન્ફ્લુએન્સર અને આમ આદમી પાર્ટીનો પ્રાથમિક સદસ્ય. દોસ્તો, આજે 3 થી 4 એવી વાત કરવી છે જે ખરેખર જીવન જરૂરી છે, ભવિષ્ય દર્શી છે અને ભવિષ્ય લક્ષી છે. આપણા બાળકો માટે, આપણા નાગરિકો માટે, આપણા માતા પિતા વૃદ્ધો માટે એવી જેવી વાત લઈને આવ્યો છું. રવિવારનો દિવસ છે એટલે એવું થયું કે આપણે વિચારની આપલે કરીએ કે ગુજરાતી હંમેશા વિચારોની આપલે કરવામાં બહુ આગળ પડતો હોય છે. આજે ભારતના 28 રાજ્યની અંદર ગુજરાતી તરીકે આપણે સૌ એક વિચારની આપલે કરવામાં સૌથી અવ્વલ નંબરે આવતા હોય છે. માટે એવું થયું આજે સામાન્ય વર્ગ ઉપર એક પુરુષ, એક સ્ત્રી, એક મહિલા, એક બાળક, એક વૃદ્ધને, દરેક લોકોને એક વસ્તુ જ નડતી હોય છે જે આપણે હર હંમેશ આગળ આપણે કઈ રીતનું આપણું ભવિષ્યદર્શી પ્લાન કરવું જોઈએ, નિયોજન. અને આ નિયોજનમાં 3 મુદ્દા ઉપર જો ખરેખર વર્તમાન સરકાર કામ કરે તો મને એવું લાગે છે ભવિષ્યની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ખાસ કરીને, કારણ કે અમીરોનો તો પગચંપી કરવામાં ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષ તો બેઠી જ છે. માટે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે 3 પાયા ઉપર વાત આમ આદમી પાર્ટી વિચારે છે. આમ આદમી પાર્ટી કરી ચૂકી છે દિલ્હી મોડલમાં, અને આમ આદમી પાર્ટી 2027માં ગુજરાતમાં લાદવાની છે, કરવાની છે. એની વાત કરું તો એ 3 મુદ્દાની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય અને ત્રીજું ભ્રષ્ટાચાર ઉપર રોકટોક. દોસ્તો, આજે તમારું સંતાન જન્મ થાય, તમારું સંતાનનું તમે પ્લાનિંગ કરો લગ્ન પછી, તો સૌથી મોટી આજે ઉપાધિ છે આજે સિનિયર અને જુનિયર કેજીની ફીઓ 30,000 થી માંડીને 1.5 લાખના એક સિટીની અંદર થઈ છે. આ શિક્ષણની વાત જ્યારે આવે ત્યારે હર હંમેશ માતા પિતા એક મુસીબતમાં મુકાઈ જતા હોય છે કે આપણે ભણવા માટે એફડી કરી લઈએ, આપણા બાળક માટે સારું શિક્ષણ આપી છે, પ્રાઇવેટ સ્કૂલમાં મૂકશું, કઈ સ્કૂલમાં મૂકશું, બાજુવાળો તો પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે, અને આ સ્ટારમાં ફલાણી ઢીકડી પબ્લિક સ્કૂલમાં મૂકે છે. આ ઢીકડી નામ પબ્લિક સ્કૂલ હોય છે, પરંતુ એક અને એક માત્ર નજીવી વાસ્તવિકતા કે આપણે સૌને ખબર છે પ્રાઇવેટ સ્કૂલમાં 30,000 થી માંડીને લાખોની સંખ્યામાં આને તો ટેટું હજી બાળક 3 વર્ષનું હોય, સિનિયર કેજી, જુનિયર કેજી, નર્સરી, આ તમામ વસ્તુના મારફતે આપણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો ખૂબ પીડાય છે દોસ્તો. ત્યારબાદ પેલા, બીજા, ત્રીજા, ચોથામાં એમ ધીમે ધીમે કરીને 1 થી 10 સુધીમાં લગભગ માણસની 50% પૂંજી જેની સેવિંગ કરેલી હોય ખતમ થઈ જાય છે. પછી 11-12 આવે, સાયન્સ, કોમન કે આર્ટ્સ રાખવું, જે મૂળ પ્રશ્ન છે આજે મધ્યમ વર્ગનો. સાયન્સ રાખવું છે, છોકરો હોશિયાર છે, પણ ફી એટલી બધી હશે કે સામાન્ય વર્ગમાં, ખેડૂત વર્ગમાં, મધ્યમ વર્ગમાં, ગરીબ વર્ગમાં કે જેની આવક વર્ષે 3-4 લાખ રૂપિયા છે, એ ક્યાંથી પરવડશે? આમતોર ઉપર સામાન્ય રીતે સાયન્સની ફી તમે જોવો એટલે વર્ષના 1 થી 2 લાખ જેવી ફી છે. તો વિચારો, એક 3 થી 4 લાખ કમાવનારો એક કુટુંબ એના દીકરાઓની શિક્ષણની અંદર 2 લાખ જેવી નજીવી ફી ભરી દે છે. દોસ્તો, આ શિક્ષણ ખરેખર જો યોગ્ય પ્રમાણમાં યોગ્ય વ્યક્તિઓને, લાયકાત ધરાવતા બાળકોને જરૂરિયાત મુજબ ફ્રી આપવામાં આવે તો મને એવું લાગે છે કે ભારતની અંદર એક ક્રાંતિનો દોર મચશે. કારણ કે એક શિક્ષણ જેવી વસ્તુ છે કે તમે શિક્ષિત થશો તો તમને અવગત થશે. જે વર્તમાન સરકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શિક્ષણને દૂર રાખીને ધર્મને આગળ કરે છે અને યુવાઓનો ઉપયોગ કરે છે, મોહરા બનાવે છે, મધ્યમ વર્ગોને, ગરીબ વર્ગોને ખોટા રેલીમાં, ખોટા ફ્રીમાં જમાડીને શિક્ષણથી દૂર રાખવાની આ નીતિ છે, એ નીતિ માટે રોક કરવા માટે આપણે આમ આદમી પાર્ટીનો સંકલ્પને સાધવો પડશે અને વધુને વધુ યુવાનોને જોઈન્ટ થવું પડશે. મુદ્દા નંબર 2, સ્વાસ્થ્ય. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આવ્યા બાદ આપણે ખૂબ બધું જોયું કે કંઈક જો 5 લાખની જેવી એક રકમ એક ઇન્શ્યોર સરકાર કરે છે તો પણ પબ્લિકને કેટલી બધી હેલ્પ થાય. પણ આપણે જોઈએ છીએ કે વર્તમાન સરકારની નીતિ શું છે કામ કરવાની, એ ફક્ત ને ફક્ત મત લેવાની નીતિ હોઈ શકે છે, કામ કરવાની નહીં. કારણ કે સ્વાસ્થ્ય યોજનાઓમાં મોટા કરોડોના આંકડાઓમાં કૌભાંડો આવ્યા છે દોસ્તો. ખ્યાતિ હોસ્પિટલ હોય એવી તો અગણિત હોસ્પિટલ છે જે ખુલીને બહાર નથી આવી, પણ કૌભાંડો ખૂબ ચાલે છે. ઇમ્પ્લાન્ટની જરૂર ના હોય, કમ્પ્લીટ ગોઠણ બદલાવાના ઓપરેશન ચાલે છે દોસ્તો. તો આ નીતિ લાવી હતી પબ્લિક માટે, પણ અસરકારક રહી એક એવા વર્ગને કે જે ઓલરેડી સંપન્ન વર્ગ છે, ડોક્ટર સંપન્ન વર્ગ છે, કોર્પોરેટ જગતના માફિયાઓ. પણ દોસ્તો, દિલ્હી મોડલના મારફતે ફ્રી હેલ્થ અને ફ્રી એજ્યુકેશન આપણી પાર્ટીનો સંકલ્પ છે, આમ આદમી પાર્ટીનો સંકલ્પ છે. પરંતુ આ સંકલ્પને આપણે પરિપૂર્ણ કરવા માટે, સાધવા માટે
આપણે આમ આદમી પાર્ટીની વિચારધારાને વ્યાપ્ત કરવાનો છે દોસ્તો. આજે દોસ્તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી આપણે શું નથી કરી શકતા. અમેરિકાની વાત કરું, ડોનાલ્ડ ટ્રમ્પની એ માનસિકતા તાનાશાહવાદ તરફ રોકવા માટે પબ્લિક બહાર આવ્યા હતા. 50 લાખ જેવા પબ્લિકે કીધું નો કિંગ્સ, રાજા નહીં. તો દોસ્તો આ ઉદાહરણ લેવાની જરૂર છે. ભારત દેશની અંદર આપણે સામાન્ય એમ તો આવેદન પત્ર આપવું હોય ને પોલીસ અટકાયત કરે, અટકાયત કરવાની જ હોય તો મનરેગા કૌભાંડ વાળા નહીં કરો ને. અટકાયત કરવાની ન હોય તો 8,000 કરોડના કૌભાંડ કરીને ભાગી ગયેલા એની કરો. અટકાયત કરવાની હોય તો દીકરી સાથે આબરૂની છેડતી કરનાર લોકોની કરો. અટકાયત કરવાની જ હોય ડ્રગ્સ, દારૂ, નશાની વસ્તુની આપલે કરતા ઈસમોની કરો. અટકાયત કરવાની જ હોય તો એવા હજારો ને લાખો કરોડોના પૈસાના તોડ કરે છે આવા લોકોનો કરો. પણ નહીં, તમે સારું કરવા જશો એટલે અટકાયત તમારી થશે. પણ આપણે સૌએ નક્કી કરવાનું છે કે આપણે રાજકીય વિચારધારા, આપણી માનસિકતા હવે આ સરકાર સાથે ક્ષમ્ય નથી દોસ્તો. એટલે આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ ભ્રષ્ટાચારમાં વીંટળાઈ ગયેલી આ સિસ્ટમને હવે આપણે આમ આદમી પાર્ટીના ઝાડુથી સફાઈ કરીને આ ગુજરાતની ધરતી ઉપરથી નવો ઉદય કરવાનો છે દોસ્તો. આનું તાજું ઉદાહરણ જોવું હોય આ વાતોનું, કે તમને એવું લાગશે કે ફક્ત વાતો, પણ વાતો નથી દોસ્તો. વિસાવદર ચૂંટણીમાંથી એક સાબિત થઈ ગયું કે દારૂ જ મોટો નથી, પૈસા જ મોટા નથી, પાવર જ મોટો નથી, મોટા છે જનતા ને તમે. હા, હું સાચો છું, તમે મોટા છો. દરેક વિડીયો સાંભળનાર મોટા છે. પણ ક્યારે દોસ્તો? આપણે ખૂબ કામ કરવા છે, ખૂબ લોકો સાથે પહોંચવું છે, પરંતુ ક્યારે જનતા વિશ્વાસ કરશે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે? હા, તમને ઘણા બધા લોકો દોરશે કે દિલ્હી મોડલ ફેલ ગયું છે, આ ગયું છે. હાર જીત સાથે રાજકીય વિચારધારા કદી ન હોય. અને રાજકીય વિચારધારામાં એક સૂત્ર છે કે હારેલો વ્યક્તિ વધુ વિશ્વસનીયતા હોય, કારણ કે હારેલા પછી પણ એ લોકોનો જનસંપર્ક બનાવી રાખે છે. જીત્યા પછી તો અહંકાર આવી જાય. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા લોકોને તમે ફોન તો કરજો ક્યારે કે સાહેબ અમારે આ પ્રશ્નો છે. આજે ખેડૂતોને ખાતર નથી મળતા, ખેડૂતોના નુકસાન થયેલા જમીન, ખરાબાની જમીન જે ખરાબ થઈ ગઈ છે, ધોવાઈ ગઈ છે માવઠાના સ્વરૂપમાં, એનો સર્વે નથી થતો. તો સહાય તો શું કરવાના? આ લોકો સહાય કરે છે પોતાના. આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નાનેથી માંડીને મોટા હોદ્દેદારો તમે જોજો, એનો ગર્વ જોજો, એનો અહંકાર જોજો, એનો પાવર જોજો દોસ્તો. આ સામાન્ય માણસની સરકાર હોય જ ના શકે. આપણે દોસ્તો નક્કી હવે એ કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવાનું છે. એ ભ્રષ્ટાચારમાં પંગળાતી સિસ્ટમમાં આપણે વ્યથા ઠાલવતી જ રહેવાની છે, કે પછી આપણે ફ્રી એજ્યુકેશન, ફ્રી હેલ્થ, ફ્રી ઇલેક્ટ્રિસિટી, કે જનજનનો અવાજ છે, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મજબૂત બનાવે છે એવી નીતિને આપણે હાથ થાંભવાનો છે દોસ્તો. વધુ ને વધુ યુવાનો સુધી આપણે આ વાત પહોંચાડજો, કારણ કે સોશિયલ મીડિયા એવું વેપન છે. આપણને કદાચ અવસર આ લોકો નહીં આવવા દે, મીડિયામાં આ લોકો અવસર નહીં આવવા દે, કારણ કે આપણે એટલા બધા મોટા નથી, પણ આપણે જનતા છીએ. અને આનો પ્રત્યક્ષ ઉદાહરણ એ વિસાવદરથી નક્કી થયું છે. મેં નક્કી કર્યું છે કે હવેથી આપણે યુવાનો માટે અવાજ બનશું, પણ મારે જરૂર છે તમારા બધાનો સપોર્ટની દોસ્તો. વધુ ને વધુ યુવાનો આ પાર્ટીની વિચારધારા સાથે જે જિલ્લામાં હોય જિલ્લામાં પ્રાથમિક સદસ્ય બનો અને આપણી વિચારધારાને સમજો. મને કોમેન્ટ કરજો દોસ્તો, તમને કોઈ પણ વિચારધારામાં કોઈ ગેરમાર્ગે દોરતું હોય કે આ પાર્ટીની વિચારધારા શું છે, કોઈ ધર્મની રાજનીતિ કરતું હોય તો મને વિચાર કરજો, આપણે ચર્ચા કરશું કોમેન્ટના માધ્યમથી દોસ્તો. ખરેખર હવે જાગૃત બનજો, બાકી ખૂબ અને ખૂબ ખરાબ સમય આવવાનો છે જો આપણે જાગૃત ન બન્યા તો. ફક્ત ને ફક્ત પૂંજીપતિ લોકોની સરકાર આ બનીને રહી ગઈ છે, અને ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિની પગચંપી કરે છે ભારતીય જનતા પાર્ટી. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો ભણી નથી શકતા, સારવાર નથી કરી શકતા. તો નક્કી આપણે કરવાનું છે કે આપણે સરકાર પાસે માગમાં કરીને, અને એ લોકો આપીને કોને આપે છે? ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને. સૌને ખબર છે, ગુના કરે તો ભારતીય જનતા પાર્ટીના, ગુનામાંથી છાવરે તો ભારતીય જનતા પાર્ટી છાવરે. તો આ નીતિ મારીને તારીને હું તું બધા ચોરની નીતિને બદલાવીને આપણે આમ આદમી પાર્ટીની વિચારધારા સહમત થઈએ. વધુ ને વધુ દોસ્તો સુધી વાત આપણી પહોંચાડજો. કદાચ યુટ્યુબ, ફેસબુકના માધ્યમથી આપણે પહોંચી શકીએ છીએ, અને આપણે નવું એક સોપાન લાવીએ 2027 ની અંદર. એવો સંકલ્પ લાવીએ કે આપણી આસપાસના 10 વ્યક્તિને હું આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડી શક્યો છું. આભાર. અસ્તુ. આ જ વાસ્તવિકતા છે, અને વાસ્તવિકતાને આંખ આડા કાન કરવાથી ક્યારે પરિસ્થિતિ બદલાવાની નથી. જય હિન્દ, જય ભારત. તમારા દીકરા સમજીને, તમારો ભાઈ સમજીને જો ખોટું જ લાગ્યું હોય તો તમે મને સ્કીપ કરીને આગળ ચાલી શકો છો, પરંતુ એકવાર છાતી ઉપર હાથ રાખીને વિચારજો કે આપણે શું ભોગવીએ છીએ. શું આપણે આના માટે વિકસિત રાષ્ટ્રને આના માટે ઉપર સુધી મોકલા હતા 2014માં? આ પ્રશ્ન પૂછજો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.